तो नमस्कार मित्रों, खेडूत इन्फो यूट्यूब चैनल में आप सर्व साथीओं स्वागत है। तो मित्रों, जाणीशुं अत्यारना ताजा और महत्वना हवामान समाचार। चैनल में नवा हो तो खास करीने चैनल ने सब्सक्राइब कर देजो, जेथी तमने दररोजना ताजा और उपयोगी हवामान समाचार अमारा यूट्यूब चैनल माध्यम थी मળી जाए। मित्रों, सौप्रथम बात करिए तो हवामान निष्णात अंबालाल पटेलनी घातक आगाही सामे आवी छे। केरीना पाकोने नुकसान थशे तेवी भीति सेवाई रही है। तो गुजरात में आ तारीखे वावाजोड़ा साथे तोफानी वरसादनी पण आगाही करी छे। मित्रों, गुजरात में हवामान विभाग और हवामान निष्णात अंबालाल पटेल तथा हवामान निष्णात परेश गोस्वामीए भर उनाळे मावठानी आगाही व्यक्त करी छे। काळझाळ वरसती गर्मी में गुजरातना हवामान में पलटो आवशे। 2 થી 7 तारीख दरमियान वरसाद वरसी सके तेवुं अनुमान लगाववामां आव्युं छे। नोंधनीय छे के आ बदलाती मौसम में केटलाक विस्तारों में तापमान में घटाडो पण जोवा मळी रह्यो छे। आईएमडी डिपार्टमेंट अमदावाद तापमान में 2 થી 3 डिग्री वधी जशे तेवुं जणाव्युं छे। परंतु महाराष्ट्र पर एक ट्रफ सक्रिय थई रह्युं छे, जेना कारणे गुजरातना वातावरण में पलटो आवशे। तेमज दक्षिण गुजरात, उत्तर गुजरात, सौराष्ट्રના अमुक जिल्लाओं में थंडरस्टॉर्म एक्टिविटी साथे सामान्य वरसादनी आगाही करवामां आवी छे। हवामान विभागे आपेली माहिती मुजब 2 तारीखना रोज एटले के आवतीकाले नर्मदा और तापी जिल्लाओं में वरसादनी आगाही आपवामां आवी छे। જ્યારે 1 એપ્રિલના રોજ એટલે કે આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગરમાં હવેલીમાં વરસાદની શક્યતાઓ રહેલી હતી। તેમજ મિત્રો 3 એપ્રિલના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। 3 તારીખના રોજ નર્મદા, તાપીમાં કમોસમી વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થયું છે। સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો, પછી 2 એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે। અનેક જગ્યાએ ઘાટા વાદળો પણ છવાશે, તો છૂટાછવાયા જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી શકે છે। 1 થી લઈને 5મી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે। હવે મિત્રો, અંબાલાલ પટેલે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે। ગરમીનું જોર વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અંબાલાલ પટેલે માવઠાની પણ સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું છે કે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે, આંધી વંટોળની શક્યતાઓ પણ રહેશે। તો બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળશે। આ બદલાતી સ્થિતિની અસર ગુજરાત પર જોવા મળશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10મી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે। ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદના છાંટા થવાની પણ શક્યતાઓ રહેશે।